નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 જે પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબની સિરીઝ ચાલી રહી છે। તો દોસ્તો, આ સિરીઝની અંદર આપણે ભાગ 20 જોઈશું। તો આ ભાગની અંદર 951 થી 1000 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું। તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તેને જણાવવાનું કે પ્લીઝ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથેનું છે બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને ઇમ્પોર્ટન્ટ જે વિડીયો અમે અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે। તો દોસ્તો, પ્લીઝ એક લાઈક જરૂર કરો વિડીયો પસંદ હોય તો, તથા વધારેમાં વધારે શેર કરવા વિનંતી। તો ચાલો જોઈએ, કઈ અધાતુનો ઉપયોગ ચામડીના રોગમાં ફૂગ અને ચેપનાશક તરીકે થાય છે? તો સલ્ફર જે અધાતુ છે તેનો ઉપયોગ ચામડીના રોગમાં ફૂગનાશક અને ચેપનાશક તરીકે ઉપયોગ કરવામાં આવે છે। એટલા માટે કદાચ ચામડીના કોઈ પણ રોગ હોય તો સલ્ફર લેવું ખૂબ જ જરૂરી છે। નેક્સ્ટ, ફળના રસ, જામ અને ફળોની સુકવણીમાં પ્રિઝર્વેટિંગ તરીકે કઈ અધાતુ વપરાય છે? તો ફળોના જામ, રસ અને ફળોની સુકવણી માટે પ્રિઝર્વેટિંગ્સ માટે છે સલ્ફર ડાયોક્સાઇડનો જે સલ્ફર ડાયોક્સાઇડ અધાતુ આવે છે તે વાપરવામાં આવે છે। નેક્સ્ટ, કોને રસાયણોનો રાજા કહેવામાં આવે છે? તો સલ્ફ્યુરિક એસિડ છે તેને રસાયણોનો રાજા તરીકે ઓળખવામાં આવે છે। નેક્સ્ટ, પીટ પ્રકારના ખનિજ કોલસામાં કુલ કેટલા ટકા કાર્બન હોય છે? તો પીટ પ્રકારના ખનિજ કોલસાની અંદર કુલ 28% છે કાર્બન હોય છે। તો આપણે આગળ જોયું કે ખનિજ કોલસાના કેટલા પ્રકાર હોય છે? તો ખનિજ કોલસાના 4 પ્રકાર હોય છે। એક પીટ કોલસો, બીજું લિગ્નાઇટ, ત્રીજું બિટુમિન કોલસો અને ચોથું છે એન્થ્રેસાઇટ કોલસો। આ 4 પ્રકારના ખનિજ કોલસાના નામ છે। તો બિટુમિન પ્રકારના ખનિજ કોલસાની અંદર 28% કાર્બન હોય છે। તો તેવી જ રીતે ખનિજ કોલસાના કયા પ્રકારને કાચો કોલસો કહેવામાં આવે છે? તો ખનિજ પ્રકારના જે ખનિજ કોલસો તે પીટ પ્રકારના કોલસાને કાચો કોલસો તરીકે ઓળખવામાં આવે છે। તેવી જ રીતે લિગ્નાઇટ કોલસાની અંદર કેટલા ટકા કાર્બન હોય છે? તો લિગ્નાઇટ ખનિજ કોલસાની અંદર 28 થી 30% કાર્બન હોય છે। તો ત્યારબાદ બિટુમિન કોલસામાં કેટલા ટકા કાર્બન હોય છે? તો બિટુમિન કોલસાની અંદર 78 થી 86% કાર્બન હોય છે। નેક્સ્ટ, ખનિજ કોલસાનું પરિપક્વ સ્વરૂપ કયું છે? તો ખનિજ કોલસાનું જે એન્થ્રેસાઇટ જે કોલસો આવે છે તે પરિપક્વ સ્વરૂપ ગણવામાં આવે છે। નેક્સ્ટ, આથવણમાં થ્રિસ્ટની હાજરીમાં વિઘટન થવાથી શું બને છે? તો અથવણ એટલે કે આપણે આથો કહીએ છીએ, જે આથોમાં થ્રિસ્ટની હાજરીમાં જે વિઘટન થવાની ક્રિયાને થવાથી ઇથેનોલ નામનો જે પદાર્થ છે એ પેદા થાય છે, જેને આપણે દારૂ કહેતા હોય છે। ત્યારબાદ છે આથવણ દરમિયાન ઉભરો શેના લીધે આવે છે? તો આથવણ દરમિયાન છે કાર્બન ડાયોક્સાઇડના લીધે છે ઉભરો આવતો હોય છે। નેક્સ્ટ, નશાકારક પાણીઓમાં શેનો ઉપયોગ થાય છે? તો નશાકારક પાણીઓમાં છે ઇથેનોલનો ઉપયોગ થાય છે, જેથી કરીને તે નશીલી બનતી હોય છે। તો જે નશાકારક જે પદાર્થ આવે છે ઠંડા પીણા વગેરે તેની અંદર ઇથેનોલનો થોડો ઘણો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને એ નશાકારક બને છે। તો તેવી જ રીતે શેરડીમાંથી શર્કરા અલગ કરી બાકી રહેલા કચરાને શું કહે છે? તો શેરડીમાંથી શર્કરા અલગ કરી લઈએ અને ત્યારબાદ જે બાકી રહેલો શર્કરા વગરનો જે પદાર્થ હોય છે તેને મોલાસીસ કહેવામાં આવે છે। નેક્સ્ટ, કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ કહેવામાં આવે છે? તો જે ઇથેનોલની અંદર 5% છે પાણી હોય આવા દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ કહેવામાં આવે છે। તો ત્યારબાદ શરીરની બાહ્ય સપાટીને જંતુમુક્ત કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો શરીરની બાહ્ય સપાટીને જંતુમુક્ત કરવા માટે રેક્ટિફાઈડ સ્પિરિટનો ઉપયોગ થાય છે। તમે ઘણી વખત જોયું હશે તો ડોક્ટર છે ઇન્જેક્શન આપતી પહેલા છે એ રેક્ટિફાઈડ સ્પિરિટનો ઉપયોગ કરી અને બહારની ચામડીને જંતુમુક્ત કરતા હોય છે। તો જે ડોક્ટર આ જે સ્પિરિટનો ઉપયોગ કરે છે તેને રેક્ટિફાઈડ સ્પિરિટ કહેવામાં આવે છે। નેક્સ્ટ, પ્રાણીશાસ્ત્રની પ્રયોગશાળામાં મૃત પ્રાણીઓના નમૂનાઓની ચાસવણી માટે શેનો ઉપયોગ થાય છે? તો પ્રાણીશાસ્ત્રની જે પ્રયોગશાળાઓ હોય છે તેની અંદર મૃત પ્રાણીઓના નમૂનાઓ જે સાચવેલા હોય છે આ નમૂનાઓની અંદર
ફોર્માલિસ્ટ વ્હાઇટ નામનું પ્રવાહી ભેળવેલું હોય છે, જેનાથી તે લાંબો સમય સુધી સાચવી શકાય છે. નેક્સ્ટ, પ્લાસ્ટિક ઉદ્યોગમાં કાચા માલ તરીકે ઉપયોગી પ્રક્રિયા કયો છે? તો પ્લાસ્ટિક ઉદ્યોગમાં કાચા માલના ઉપયોગી પ્રક્રિયાઓ તરીકે મિથેનોલનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, નખ પરથી નેઇલ પોલિશ દૂર કરવા કયું પ્રવાહી વપરાય છે? તો નખ પરથી નેઇલ પોલિશ દૂર કરવા માટે પ્રોપેનોલ નામનું પ્રવાહી છે વાપરવામાં આવે છે. નેક્સ્ટ, વિનેગારમાં શાનો ઉપયોગ થાય છે? તો વિનેગારમાં ઇથેનોઇક એસિડનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, તેવી જ રીતે નાહવાના સાબુમાં કયો ક્ષાર હોય છે? તો નાહવાના સાબુની અંદર પોટેશિયમ નામનો ક્ષાર હોય છે. નેક્સ્ટ, પ્રાક્ષલકો કોને કહેવામાં આવે છે? તો પ્રાક્ષલકો છે એ વસ્તુની સપાટી પર ચોટેલા મેલને દૂર કરવા વપરાતા પદાર્થને કહેવામાં આવે છે. તો વસ્તુની સપાટી પર ચોટેલા મેલને દૂર કરવામાં જે પદાર્થ વપરાય છે તેને પ્રાક્ષલકો કહેવામાં આવે છે. નેક્સ્ટ, લાળ ગ્રંથિ કયા ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે? તો લાળ ગ્રંથિ છે એમાઇલેજ નામના ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે. નેક્સ્ટ, લાળ શેના પાચનમાં મદદરૂપ થાય છે? તો લાળ છે એ ખોરાકની અંદર રહેલો સ્ટાર્ચ એને પાચન ક્રિયામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તો જ્યારે ખોરાક આપણે ખાઈએ છીએ ત્યારે મોઢામાંથી જે લાળ ગ્રંથિ હોય છે તે ફળતી હોય છે અને આ લાળ ગ્રંથિ છે ખોરાકની અંદર રહેલો સ્ટાર્ચ એને પાચનમાં ખૂબ જ મદદરૂપ થાય છે. નેક્સ્ટ, પ્રોટીનના પાચકની શરૂઆત ક્યાંથી થાય છે? તો પ્રોટીનના પાચકની શરૂઆત છે જઠરની અંદરથી થાય છે. જ્યારે ખોરાક જઠરની અંદર પહોંચે ત્યારે પ્રોટીનના પાચનની શરૂઆત થાય છે. નેક્સ્ટ, પ્રોટીનનું પાચન કયો ઉત્સેચક કરે છે? તો પ્રોટીનનું પાચન છે ટ્રિપ્સિન નામનો છે ઉત્સેચક છે એના દ્વારા કાર્ય થાય છે. નેક્સ્ટ, ચરબીનું પાચન કયો ઉત્સેચક કરે છે? તો ચરબીનું પાચન છે લાઇપેઝ નામના ઉત્સેચક છે કરે છે. નેક્સ્ટ, કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ શું બને છે? તો કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ ગ્લુકોઝ બને છે. નેક્સ્ટ, પ્રોટીનનું પાચન થઈને શું બને છે? તો તેવી જ રીતે પ્રોટીનનું પાચન થઈને એમિનો એસિડ બને છે. કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ ગ્લુકોઝ બને છે અને પ્રોટીનનું પાચન થઈ એમિનો એસિડ બને છે. નેક્સ્ટ, ચરબીનું પાચન થઈને શું બને છે? તો ચરબીનું પાચન થઈને ફેટી એસિડ અને ગ્લિસરોલ બને છે. નેક્સ્ટ, પાચન થયેલા ખોરાકનું શોષણ ક્યાં થાય છે? તો પાચન થયેલા ખોરાકનું શોષણ છે નાના આંતરડાની અંદર થાય છે. નેક્સ્ટ, પચેલા ખોરાકનું વહન શરીરના બધા જ ભાગોમાં કોણ કરે છે? તો પચેલા ખોરાકનું વહન શરીરના બધા જ ભાગોની અંદર છે રુધિર એટલે કે લોહી દ્વારા થાય છે. નેક્સ્ટ, ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને શું કહે છે? તો ઓક્સિજનની હાજરીની અંદર થતા શ્વસનને ચારક શ્વસન કહેવામાં આવે છે. તો તેવી જ રીતે ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને શું કહે છે? તો ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહેવામાં આવે છે. ઓક્સિજનની હાજરીમાં જારક શ્વસન અને ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન કહેવામાં આવે છે. નેક્સ્ટ, અળસિયા શ્વસન શેના દ્વારા કરે છે? તો અળસિયાઓ છે પોતાનું શ્વસન છે પોતાની ચામડી દ્વારા કરે છે. નેક્સ્ટ, માછલી, ઝીંગા, કરસલાઓ શેના દ્વારા શ્વસન કરે છે? તો માછલી, ઝીંગા, કરસલાઓ વગેરે છે પોતાનું શ્વસન ક્રિયા છે ઝાલર દ્વારા કરે છે. નેક્સ્ટ, પુખ્ત મનુષ્યના નાના આંતરડાની લંબાઈ કેટલી હોય છે? તો પુખ્ત મનુષ્યના નાના આંતરડાની લંબાઈ લગભગ 6.5 મીટર હોય છે. નેક્સ્ટ, પુખ્ત મનુષ્યના મગજનું વજન કેટલું હોય છે? તો પુખ્ત મનુષ્યના મગજનું વજન લગભગ 1350 ગ્રામ જેટલું હોય છે. નેક્સ્ટ, મગજને યાંત્રિક આંચકા સામે રક્ષણ આપે અને ગાદી જેવું કાર્ય કોણ કરે છે? તો મગજને યાંત્રિક આંચકા સાથે રક્ષણ તથા ગાદી જેવું કાર્ય છે મસ્તિષ્ક મેદરજળ કરતું હોય છે. નેક્સ્ટ, મગજનો સૌથી મોટો અને ખૂબ જ જટિલ ભાગ કયો છે? તો મગજનો સૌથી મોટો અને ખૂબ જ જટિલ ભાગ બૃહદ મસ્તિષ્ક તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, મગજમાં રહેલો કયો ભાગ ઉધરસ, છીંક, ગળવું, લાળ રસનો સ્ત્રાવ વગેરે અને ઉલટીનું નિયમન કરે છે? તો લંબમજ્જની જે
છે તે મગજમાં રહેલા આ એક ભાગ છે, લંબમજની નામનો ભાગ છે. ઉધરસ, છીંક, ગળવું, લાળ રસ નો સ્ત્રાવ, ઉલટી વગેરેનું નિયમન કરે છે. નેક્સ્ટ, કયું અંગ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? તો સ્વાદુપિંડ છે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે ઉત્પન્ન કરે છે. નેક્સ્ટ, શરીરમાં ઇન્સ્યુલિનની ખામીથી થતો કયો રોગ છે? તો શરીરની અંદર ઇન્સ્યુલિનની જ્યારે ખામી થાય છે ત્યારે આપણને ડાયાબિટીસ થાય છે. નેક્સ્ટ, જો કોઈ પણ ડાયાબિટીસ હોય તો એમ માનવું કે તેના શરીરની અંદર ઇન્સ્યુલિન ઉત્પન્ન થતો નથી. નેક્સ્ટ, ડાયાબિટીસના દર્દીને શેના ઇન્જેક્શન આપવામાં આવે છે? તો ડાયાબિટીસના જે દર્દી છે તેને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે. નેક્સ્ટ, નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? તો ટેસ્ટોસ્ટેરોન નામનું જે આ અંતઃસ્ત્રાવ છે એ નર જાતિની અંદર હોય છે. તે જ રીતે તો માદા જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ અંતઃસ્ત્રાવ છે માદા જાતીયની અંદર હોય છે. નેક્સ્ટ, માનવમાં કેટલા રંગસૂત્ર હોય છે? તો માનવની અંદર 46 રંગસૂત્રો આવેલા હોય છે. નેક્સ્ટ, માનવમાં કેટલી જોડી રંગસૂત્રો હોય છે? તો માનવની અંદર 23 જોડી છે રંગસૂત્રો હોય છે. નેક્સ્ટ, દર કેટલા દિવસમાં સ્ત્રીમાં માસિક સ્ત્રાવ થાય છે? તો દર 28 દિવસે સ્ત્રીઓની અંદર માસિક સ્ત્રાવ થાય છે. નેક્સ્ટ, બેક્ટેરિયા દ્વારા થતા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપી રોગ કયો છે? તો બેક્ટેરિયા દ્વારા થતા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપી રોગ છે સિફિલિસ અને ગોનોરિયા. આ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ દ્વારા થતો રોગ છે. નેક્સ્ટ, ભારતમાં એઇડ્સ અંગે જાગૃતિ લાવવા માટે કઈ સંસ્થા કાર્યરત છે? તો ભારતની અંદર એઇડ્સ અંગે જાગૃતિ લાવવા માટે NACO નામની સંસ્થા છે કાર્યરત છે. તો NACO નું પૂરું નામ શું છે? તો NACO નું પૂરું નામ છે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. તો દોસ્તો આ હતા વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબ સિરીઝની અંદર 20 ભાગ. તો દોસ્તો આગળનો ભાગ જાણવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો તથા વિડીયોને વધારેમાં વધારે લાઈક કરવા અને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.